સ્ટાન્ડર્ડ 12 લેફ્વિંગ રીડ 6 અને ટાઇટલ છે આઈ મિસ યુ મધર. હે મમ્મી, હું તને ખૂબ યાદ કરું છું. આ ચિત્ર સૌથી પહેલાં જોઈ લેશું. આ જે લેખિકા છે એના મધર મરણ પથારીએ પડેલા છે. એને કેન્સર છે. કેન્સર ડાયોગ્નાઇઝ થયું, નિદાન થયું તે દરમિયાન એના મધરે એક બુક લખવાનું નક્કી કરેલું. અને એ બુક એટલે એની ડાયરી અને લેખકના પોતાના વિચારો જે સ્ટેપ બાય સ્ટેપ આ લેસનમાં રજૂ કર્યા છે તે તમને આવા પીળા પટ્ટામાં અને લખાણમાં જોવા મળશે. અહીંયા જેટલા પીળા પટ્ટા છે એ લેખકે એના મધરની ડાયરીમાંથી ઉપાડીને અહીંયા લખેલા અંશ છે. ચલો લેસનને સમજીએ. લેખિકાના મધર એ બીમાર કેન્સરમાં મૃત્યુ પામ્યા છે અને એની સ્મૃતિઓને વાગોળતો આ લેસન છે. અર્લી ઇન ધ ઓટમ ઓફ 1984, 1984ના ઓટમ એટલે પાનખર ઋતુની શરૂઆતમાં મારા મધરે બિગેન રાઇટિંગ ધ સ્ટોરી ઓફ હર લાઈફ. મારા મધરે એના જીવનની સ્ટોરી લખવાનું શરૂ કર્યું. સી વોઝ એન એનર્જેટિક એટલે ઉર્જાયુક્ત એટલે થાકે નહીં તેવું. તેના ઉંમર નહીં પણ તેના સ્વભાવ, તેના હાવભાવ પરથી તે યુવાન લાગતા. ઉર્જાયુક્ત વુમન ઇન હર 70s, 70ના દાયકાના તે ઉર્જાયુક્ત સ્ત્રી હતા. આ 70નો દાયકો એટલે કયું વર્ષ હશે તમે મને કહી શકશો? 61 to 70. ઇટ વોઝ હર ડિઝાયર ઈચ્છા. એ તેની ઈચ્છા હતી ટુ પુટ ડાઉન હર થોટ્સ ઓન એન્ડ મેમરીઝ ઇન હર માય બુક નામની પુસ્તકમાં તેના થોટ્સ, તેના વિચારો, તેની મેમરી, તેની સ્મૃતિ, તેની યાદને લખવી એ એની ડિઝાયર ઈચ્છા હતી. વન્સ એકવાર સી કેમ ફોર ડિનર, તે ડિનર માટે મારા ઘરે આવી. એટલે આપણા રાઇટર મોટી ઉંમરના, પરણેલા, જુદી બીજી જગ્યાએ રહે છે એટલે એના મધર એના ઘરે આવ્યા એ સંદર્ભમાં છે. એન્ડ ટોલ્ડ મી ધેટ, અને મને કહ્યું કે સી હેડ ટુ વર્ક ઓન હર બુક, કે તેણીએ તેની માય બુક હતી ને એટલે એનું ઇનડાયરેક્ટ છે, હર બુક પર કામ કરવાનું છે. આઈ લાફ્ડ એન્ડ આસ્ક્ડ હર વેર ધ ફાયર વોઝ. હું હસી અને બોલી કે એ આગ ક્યાં છે. અહીંયા આગ એટલે પેલી સળગાવવાની નહીં, પણ એ જુસ્સો ક્યાં છે, તારામાં એ તાકાત ક્યાં છે કે તું આ ઉંમરે માય બુક પર કામ કરે. ધ ફાયર વોઝ ઇનસાઇડ હર, પણ એ આગ તેની અંદર હતી. શરીર ભલે વૃદ્ધ હતું પણ તેનો આત્મા એકદમ જુવાન હતો. સી ફિનિશ્ડ હર બુક ઇન અર્લી ડિસેમ્બર. તેણે ડિસેમ્બરની શરૂઆતમાં તે પુસ્તક લખવાનું પૂરું કર્યું. 3 days આફ્ટર ક્રિસમસના 3 દિવસ પછી હર કેન્સર વોઝ ડિસ્કવર્ડ. એને કેન્સર છે, કેન્સરનો રોગ છે એવી ખબર પડી. ડિસ્કવર એટલે જાહેર થવું, ખ્યાલ આવવું, બહાર પડવું. એન્ડ 3 months લેટર સી વોઝ ડેડ. અને એના 3 મહિના પછી તેનું મૃત્યુ થયું. એટલે ડિસેમ્બરમાં ક્રિસમસના 3 દિવસ પછી ડિસ્કવર થયું કેન્સર અને 3 મહિના પછી મૃત્યુ થયું. ફ્રોમ માય મધર્સ બુક, રાઇટરે એની મધરની બુકમાંથી એક એની યાદ, એની સ્મૃતિને અહીં ટાંકી છે. આઈ હેવ લવ્ડ ફેમિલી, ફ્રેન્ડ્સ, નેચર, એનિમલ, મ્યુઝિક એન્ડ મેની અધર થિંગ્સ. આઈ હેવ લવ્ડ, મેં ચાહ્યા છે, મેં પ્રેમ કર્યું છે મારા ફેમિલીને, મિત્રોને, પ્રકૃતિને, પ્રાણીઓને, સંગીતને અને બીજી કેટલી બધી વસ્તુને. ઇટ વિલ બી હાર્ડ ટુ સે ગુડ બાય ટુ ધોઝ આઈ લવ એન્ડ ટુ ધ બ્યુટી ઓફ ધ વર્લ્ડ. આ દુનિયાની સુંદરતા અને જે બધાને મેં ચાહ્યા છે એ બધાને ગુડ બાય કહેવું એ ખરેખર ટુ હાર્ડ, ખૂબ મુશ્કેલ હશે. એવું મરતા પહેલાં એના મધરે ડાયરીમાં લખ્યું છે. આઈ રેડ ધીઝ વર્ડ્સ ફોર ધ ફર્સ્ટ ટાઈમ. આ શબ્દો મેં પહેલી વાર વાંચ્યા જ્યારે વેન આઈ વોઝ સરાઉન્ડેડ બાય પેકિંગ બોક્સીસ ઇન માય મધર્સ અપાર્ટમેન્ટ. મારા મધરના એપાર્ટમેન્ટમાં, મારા મધરના ઘરમાં
સામાન પેક કરતી હતી ત્યારે પહેલી વાર મેં આ શબ્દો વાંચ્યા. અ મંથ આફ્ટર હર ડેથ એટલે મધરનું મૃત્યુ થયું એના 1 મહિના પછી એનું ઘર ખાલી કરવા માટે સામાન પેક કરવા ગઈ ત્યારે એણે પહેલી વાર આ શબ્દો વાંચ્યા, આ ઉપરના શબ્દો. આઈ ટ્રાઈડ ટુ પિક્ચર હર ફેસ મેં તેનો ચિત્ર એના ફેસનું ચિત્ર દોરવાનું શરૂ કર્યું એટલે કાગળ પર નહીં, મનમાં એની સ્મૃતિને વાગોળવાનું, એની યાદને તાજા કરવાનું શરૂ કર્યું. એઝ આઈ રેડ ધ વર્ડ્સ જેમ જેમ હું શબ્દો વાંચતી ગઈ તેમ તેમ એનો ફેસ મારા નજર સમક્ષ થવા લાગ્યો. બટ ધ મેમરીઝ ઓફ ધ લાસ્ટ 2 months પણ છેલ્લા 2 મહિનાની મેમરી એટલે સ્મૃતિ એઝ શી લે ડાઈંગ, આ લે શબ્દ છે, લે એટલે પડ્યા રહેવું, લે એનું V1 થાય લાય લે ડાઈંગ મૃત્યુ પથારીએ પડી હતી એ છેલ્લા 2 મહિનાની તેની મેમરી વેર ટુ પેઇનફુલ તે ખૂબ જ પીડાદાયક હતી. આઈ ક્લોઝડ હર બુક મેં તેનું પુસ્તક બંધ કર્યું. ઓન રેની સન્ડે આફ્ટરનૂન વરસાદી દિવસ હતો. 1 year ફ્રોમ ધ ડે માય મધર વોઝ એડમિટેડ ટુ હોસ્પિટલ મારા મધરને હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા એના 1 વર્ષ પછી. આઈ સડનલી ન્યૂ ધ ટાઈમ હેડ કમ ટુ અચાનક મને ખ્યાલ આવ્યો કે એ સમય આવી ગયો છે. ટાઈમ ટુ રિમેમ્બર એન્ડ ઓનર હર લાઈફ એન્ડ હર ડેથ તેના મૃત્યુને તેના જીવનને ઓનર કરવાનો, સન્માન આપવાનો, યાદ કરવાનો સમય આવી ગયો છે. ફોર અ મંથ 1 મહિના સુધી આઈ કેપ્ટ ઓન રીડિંગ ધ નોટબુક 1 મહિના સુધી એની નોટબુક જેમાં તેણે ડાયરી જેમાં તેણે એના સ્મૃતિઓ લખી હતી તેને વાંચતી રહી. આઈ હેડ કેપ્ટ ડ્યુરિંગ હર હોસ્પિટલાઇઝેશન મારા મધરને હોસ્પિટલમાં એડમિટ કર્યા ત્યારે પણ એ ડાયરી મેં મારી સાથે રાખી હતી. એન્ડ માય મધર્સ બુક મારી મધરની તે બુક મારા મધરના હોસ્પિટલાઇઝેશન વખતે મેં સાથે રાખી હતી. એના 1 વર્ષ પછી મેં પૂરી કરી. વેન આઈ ફિનિશ રીડિંગ વાંચવાનું પૂરું કર્યું ત્યારે આઈ રિયલાઇઝ દેટ માય મધર વોઝ નો લોંગર લોસ ટુ મી મારા મધર એ ખરેખર મૃત્યુ પામ્યા ન હતા પણ સ્મૃતિમાં, મારી યાદોમાં એ હજુ પણ જીવત હતા. ઇન સમ ન્યૂ એન્ડ ડિફરન્ટ વે નવા અને ડિફરન્ટ અલગ રીતે આઈ હેડ રીગેઇન એટલે પુનઃ પ્રાપ્ત કરવું, મેં એને ફરીથી પ્રાપ્ત કર્યા હતા. ફ્રોમ માય નોટ્સ ડેટેડ જાન્યુઆરી 21st 1985 કેન્સર ડાયગ્નાઇઝ થયા પછી. માય મધર કન્ટિન્યુ ટુ એમેઝ મી આ રાઇટર એની ડાયરીમાંથી લે છે કે મારા મધરે એમેઝ એટલે મને સરપ્રાઇઝ આપવાનું ચાલુ રાખ્યું. ડિસ્પાઇટ વોટ ઇઝ હેપનિંગ ટુ હર બોડી તેના શરીરને શું થઈ રહ્યું છે તેની પરવા કર્યા વગર સી કન્ટિન્યુઝ ટુ અપ્રિસિએટ નેચર તેને નેચર એટલે પ્રકૃતિની પ્રશંસા કરવાનું ચાલુ રાખ્યું. એન્ડ ધ સ્મોલ બીટ્સ ઓફ લાઈફ જિંદગીની નાની નાની બાબતો અને પ્રકૃતિની પ્રશંસા કરવાનું ચાલુ રાખ્યું. તેને શરીર સાથે તેને શું થઈ રહ્યું છે તેની પરવાહ કર્યા વગર. તેને કેન્સર છે કારણ કે ડિસેમ્બરમાં ડાયગ્નાઇઝ થયું હતું અને આ જાન્યુઆરી છે. હર રૂમ અત્યારે તે હોસ્પિટલમાં છે. હર રૂમ નંબર 235 હેઝ અ લાર્જ વિન્ડો એના રૂમને એક મોટી વિન્ડો છે. સી એન્જોયઝ વોચિંગ બર્ડ્સ બિઝીલી ફ્લાઇંગ આઉટસાઇડ ત્યાંથી તે બહારની બહાર ઉડતા પક્ષીઓને જોઈને એન્જોય કરે છે. હર પેઇન એવસમ તમે ઓશમ શબ્દ જોયો છે અથવા બોલતા હશો એ જુદો છે. આ એવસમ છે એટલે દુઃખદ, ગંભીર. તેની પીડા એ ખૂબ જ દુઃખદ હતી. સી હેઝ નો લોંગર સીટ અપ તે બેસી શકતી નહીં. ટુડે ઇઝ હર ગ્રાન્ડસન્સ બર્થડે આજે તેના ગ્રાન્ડસન દીકરીનો દીકરો અથવા દીકરાનો દીકરો એનો બર્થડે છે. અહીંયા રાઇટર એની દીકરી છે એટલે દીકરીની દીકરો છે.
એનો બર્થડે છે. એન્ડ સમ હાઉ શી મેનેજ ટુ રાઇટ અ નોટ ટુ હિમ, અને ગમે તે રીતે તેણે એ બર્થડે બોય માટે એક ચિઠ્ઠી લખવાની ગોઠવણી કરી, હિંમત કરી. વન ડે આઈ વિલ ટેલ હિમ, હવે રાઇટર કહે છે કે એક દિવસ હું તેને કહીશ, તે દીકરાને કહીશ, આ દીકરાને જેનો બર્થડે હતો તેને, કે હિમ ઓફ ધ અનઇમેજિનેબલ અમાઉન્ટ ઓફ એફર્ટ પ્રયત્નો હિઝ ગ્રાન્ડમધર પુટ ઇન રાઇટિંગ ધીસ નોટ. એક દિવસ છોકરો મોટો થશે અને સમજનો થશે ત્યારે હું એને કહીશ કે આ નોટ, આ ચિઠ્ઠી જો તારા નાની, જે કેન્સર હોવા છતાં મરણ પથારીએ પડ્યા હતા અને તારા માટે લખ્યું હતું, તે લખવા માટે કેવી અનઇમેજિનેબલ અફોર્ટ કરી હતી, અકલ્પનીય પ્રયાસ કરીને આ ચિઠ્ઠી લખી. વન વાર્મ ડે ઇઝ ફેબ્રુઆરી, ફેબ્રુઆરીનો એક વાર્મ દિવસ છે. વાર્મ એટલે હૂંફાળો, ઠંડી વગરનો. આઈ ઓપન ધ વિન્ડો ઇન હર રૂમ, મેં તેની રૂમની બારી ખોલી. ધ સોફ્ટ સેન્ટીડ એર, સોફ્ટ એટલે અતિ શુદ્ધ ગુજરાતી થાય, મૃદુ ગુજરાતી થાય નોર્મલ, સુંવાળી હવા કહેવાય ને, મૃદુ હવા. સેન્ટીડ સુગંધિત એર, સ્પીલ એટલે ફેલાવવું. શબ્દ ધ્યાન રાખશો, નવો છે તમારા માટે. પ્રસરવું અથવા ફેલાવવું. સુગંધિત મૃદુ હવા ફેલાઈ ક્યારે? ફેબ્રુઆરીમાં, જ્યારે એની મધરની રૂમની બારી ખોલી ત્યારે. આ સુગંધિત હવા એ વસંત ઋતુનું સૂચન છે. માય મધર ઓપન હર આઈઝ એન્ડ આસ્ક્ડ, મારા મધરે આંખો ખોલી અને પૂછ્યું, ઇઝ ધ ગ્રાસ બિગિનિંગ ટુ ગ્રો? મરણ પથારીએ પડેલી, માર્ચમાં મૃત્યુ પામે છે, ફેબ્રુઆરી એટલે એકદમ ક્રિટિકલ કન્ડિશનમાં, સિરિયસ છે, પણ પ્રકૃતિ સાથેનો પ્રેમ આ વાક્યમાં દેખાય છે. શું ઘાસ ઉગવાનું શરૂ થઈ ગયું છે? આ વિદેશની વાર્તા છે, એટલે જે ડ્યુરેશન અહીંયા બતાવે છે, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં બરફ છવાયેલો હોય, બરફ ઓગળે પછી એ વનસ્પતિઓ ખીલવાનું શરૂ કરે. આ પ્રસંગ પેલી દીકરીને આજે યાદ આવે છે, એટલે કે આઈ ક્લોઝડ માય આઈઝ એન્ડ સ્ટ્રીમ ઓફ મેમરી રેન એક્રોસ. સ્ટ્રીમ ઝરણું, મેમરી સ્મૃતિનું ઝરણું મારી નજર સમક્ષથી વહેવા લાગ્યું, એટલે મારી મધરની બીજી કેટલી યાદો મને આવવા લાગી. ફ્રોમ માય ડાયરી વેન આઈ વોઝ 5 years old, હું 5 વર્ષની હતી ત્યારની મારી ડાયરીમાંથી. એટલે આપણને એટલી ખબર પડે છે કે 5 વર્ષનું બાળક પણ ડાયરી લખી શકે, ભલે 12 સાયન્સમાં ન ભણતું હોય. એની ડાયરીમાંથી લીધેલો છે કે આઈ હેવ સ્ટેપ્ડ આઉટ ઓફ ધ હાઉસ ઇન ધ મિડલ ઓફ અ સમર નાઇટ ટુ વોચ ધ ગ્રાસ એન્ડ ફ્લાવર્સ ઇન અવર ગાર્ડન. આપણો સમર એટલે બાળી નાખે, આ ઠંડા પ્રદેશનું સમર એટલે વનસ્પતિને બધું સરસ ખીલી ઉઠ્યું હોય, હરિયાળિત હોય. તો ઉનાળાની એક મિડલ રાતે હું બહાર ખીલી ઉઠેલા ઘાસ અને ફૂલોને જોવા માટે અમારા બગીચામાં ગઈ. 5 વર્ષની હતી ત્યારે. સડનલી માય મધર ઇઝ એટ માય સાઇડ, અચાનક મેં જોયું તો મારા મધર પણ રાત્રે મારી બાજુમાં આવીને બેઠા છે. ઇન્સ્ટેડ ઓફ સેન્ડિંગ મી બેક ટુ બેડ, મને પાછા પથારીમાં મોકલવાને બદલે સી જોઇન્સ મી, તે મારી સાથે જોડાયા, તે મારી સાથે બેઠા. વી સીટ ધેર ટુગેધર, અમે ટુગેધર એટલે ભેગા, ત્યાં બેઠા. લિસનિંગ ટુ ધ નોઇઝ મેડ બાય સીસાડા. સીસાડા એક પ્રકારનું એવું જીવડું છે, ટાઈપ ઓફ ઇન્સેક્ટ, એક જીવડું છે. અહીંયા આપણે ગુજરાતીમાં તમરાનો અવાજ કહીએ છીએ, એ પણ કંઈક જુદી પ્રકારનું છે. એનો અવાજ સાંભળતા અમે બેસી રહ્યા. લુક, સીસે, તેણે કહ્યું, જો, પોઇન્ટિંગ ટુ અ શૂટિંગ સ્ટાર, ખરતો તારો બતાવીને કહે છે. પોઈન્ટ એટલે બતાવવું, દર્શાવવું. જો, બટ આઈ એમ લુકિંગ એટ ધ લાઇટ ઇન હર આઈઝ, પણ એ ખરતા તારાને નહીં, હું તો મારી માની આંખોમાં રહેલા તે પ્રકાશને જોયા કરતી હતી. લેટર આઈ ફોલ અસ્લીપ વિથ માય હેડ ઇન હર લેપ. લેપ એટલે ખોળો, ગોદ. પછી હું મારા મધરના ખોળામાં જ સૂઈ ગઈ.
I remember the day my mother asked that I write a last message from her to each member of the family. મને એ દિવસ પણ યાદ છે. મારી મધર મરણ પથારીએ પડેલા હતા અને એણે મારા ફેમિલીના બધા જ મેમ્બર માટે એક એક મેસેજ લખાવ્યો. એટલે એના મધર બોલે છે કે હું બોલું એવું લખ, આ મેસેજ આના માટે, આ ચિઠ્ઠી આના માટે, એવું બધા માટે લખાવ્યું. આઈ રોટ થ્રુ માય ટીયર્સ. મેં આંસુઓમાં તે લખ્યું, એટલે રડતા રડતા તે મેસેજ લખ્યો. કારણ કે એ મેસેજમાં કંઈક એવું હશે કે એક અઠવાડિયામાં હું હવે મૃત્યુ પામવાની છું. આઈ વોઝ અવેર ધેટ, સજાગ, ભાન હોવું. મને ખ્યાલ હતો ધેટ વાઇલ માય મધર હેઝ એક્સેપ્ટેડ હર ડેથ, મારા મધરે એના મૃત્યુને સ્વીકારી લીધું હતું ત્યારે આઈ હેડન્ટ, મેં સ્વીકાર્યું ન હતું. એટલે એ વાત મારા માનસમાં ફિટ થતી ન હતી. મારા મધર થોડાક સમયમાં મૃત્યુ પામવાના છે, જ્યારે એ જ હકીકત મારા મધરે સ્વીકારી લીધી હતી. ઓવર ધ નેક્સ્ટ ફ્યુ ડેઝ, એના પછીના થોડા દિવસ સુધી માય મધર વોન્ટેડ ટુ ટોક અબાઉટ હર લાઈફ. એના પછીના થોડા દિવસ સુધી મારા મધર એના જીવન વિશે વોન્ટેડ ટુ ટોક અબાઉટ હર લાઈફ, તેના જીવન વિશે વાત કરવા માંગતા હતા. સો વી બિગેન અવર લોંગ ફાઇનલ કન્વર્સેશન. તેથી અમે અમારી લાંબી ફાઇનલ કન્વર્સેશન, વાતચીત ચાલુ રાખી. એટલે માજી એના જીવનના પ્રસંગો કહેતા જાય અને દીકરી સાંભળતી જાય, બંને ચર્ચા કરતા જાય. એઝ વી ટોક્ડ, જ્યારે જ્યારે અમે વાતો કરી રહ્યા હતા ત્યારે ધ પિક્ચર ઓફ માય મધર્સ લાઈફ ગ્રીવ સ્ટ્રોંગર, મારા મધરના જીવનનું ચિત્ર વધુ ને વધુ સ્ટ્રોંગ, મજબૂત બનતું ગયું. ફ્રોમ માય મધર્સ બુક. આઈ હેવન્ટ forgotten what it is like to be young all. બહુ જ સરસ વાક્ય છે. એની મધર કહે છે કે આઈ હેવન્ટ ફરગોટન, હું ભૂલી નથી, વોટ ઇટ ઇઝ લાઈક ટુ બી યંગ, જુવાન હોવું એ શું છે એ હું ભૂલી નથી. હવે જોજો, સરસ છે. ઓલ ધ હોપ્સ, બધી આશાઓ, એન્ઝાઇટી, ચિંતા, ઉચાટ, સેન્સેશન, સંવેદના, ઇન એવરીથિંગ you do is going to advance or wreck your life. No betweens when you are young. તમારી જેટલી આશાઓ, ચિંતાઓ, સંવેદનાઓ છે એ તમને કાં તો એડવાન્સ લઈ જાય અથવા રેક કરી નાખે, તમારા જીવનનો વિનાશ કરી નાખે. જે આશાઓ છે, સંવેદનાઓ અને ચિંતાઓ છે તે કાં તો તમને એડવાન્સ કરે, એકદમ આગળ લઈ જાય, કાં તો તમારો વિનાશ કરે. નો બિટવીન વેન યુ આર યંગ. તમે જુવાન હોય ત્યારે બેની વચ્ચેનું કશું જ ના હોય. એટલે કાં તો 0 કાં તો 1ની પ્રોબેબિલિટી હોય, સફળતા અથવા તો ટોટલ નિષ્ફળતા. એના મધર કહે છે માય એમ્બિશન વોઝ ટુ ગો ઓન અ સ્ટેજ. મારી એમ્બિશન, મહત્વાકાંક્ષા એ સ્ટેજ પર જવાની હતી. માય સિસ્ટર એન્ડ આઈ ટુક ડાન્સિંગ ક્લાસ લેસન્સ. હું ને મારી બેન એ ડાન્સિંગના લેસન શીખવા ડાન્સિંગ ક્લાસમાં જતા. એન્ડ પ્રેક્ટિસ ડિફરન્ટ સ્ટેપ્સ, અને જુદા જુદા સ્ટેપ્સની પ્રેક્ટિસ કરતા. ઇન ધોઝ ડેઝ, તે દિવસોમાં, આઈ થોટ, મેં વિચાર્યું, આઈ વુડ બી અ ફેમસ એક્ટ્રેસ. તે દિવસમાં મેં વિચાર્યું હતું હું એક ફેમસ એક્ટ્રેસ બનીશ. ઇટ વોઝ ઓલ અ ડ્રીમ, ઓફકોર્સ. જો કે તે એક સપનું જ રહ્યું. લાઇંગ ઇન ધ હોસ્પિટલ, માય મધર હેડ અધર ડ્રીમ્સ. હોસ્પિટલની પથારીમાં, મરણ પથારીએ પડ્યા પડ્યા મારા મધરને જુદા જુદા સપના આવતા. વન મોર્નિંગ સી અવોક. એક સવારે તે જાગી. અવેક, અવોક, અવેકન. એક સવારે તે જાગી એન્ડ ટોલ્ડ મી ઓફ અ ડ્રીમ. એણે એના સપના વિશે મને કહ્યું. સી હેડ સીન અ મેન ફોલ ફ્રોમ અ રૂફ. રૂફ એટલે છાપરું. એક છાપરા પરથી પડતા માણસને એને જોયો. ઓલ ધેટ ડે હર થોટ્સ વેર ઓફ ફોલિંગ. તે દિવસે બધા જ એના વિચારો પડવા વિશેના રહે. ડોન્ટ બી અફ્રેડ, આઈ રીએશ્યોર હર.
રીઅશ્યોર, પુનઃ ખાતરી કરાવી. મેં તેને ખાતરી કરાવી કે તું ચિંતા ન કર, ઓફકોર્સ આઈ વિલ કેચ યુ, તું પડી જઈશ તો હું તને પકડીશ. ફોર ઓલ ધોઝ યર્સ વેન આઈ વોઝ ગ્રોઈંગ અપ એટલે મોટા થવું, ઉછરવું, આટલા વર્ષો જ્યારે હું ઉછરી રહી હતી, મોટી થઈ રહી હતી, ત્યારે યુ કોટ મી, ત્યારે તે મને પકડી હતી, તે મને ટેકો આપ્યો હતો, માનસિક અને શારીરિક. નાવ ઇટ ઇઝ માય ટર્ન, હવે એ મારો ટર્ન એટલે વારો છે કે તને જ્યારે પડવાની બીક લાગે છે ત્યારે ટેકો હું આપીશ. હર ફેસ રિલેક્સ્ડ અંડર ધ ઓક્સિજન માસ્ક. ઓક્સિજન માસ્ક સૂચવે છે કે પરિસ્થિતિ સિરિયસ છે, પણ એના ફેસને મેં રિલેક્સ થતો, આરામ થતો, ખુશ થતો જોયો મારા આ શબ્દોથી, મારા આ આશ્વાસનથી. બટ આઈ ન્યૂ ધેર વુડ, પણ હું જાણતી હતી, ધેર વુડ કમ અ ટાઈમ, એક સમય આવશે, એન્ડ સૂન, અને તરત જ એ સમય આવ્યો, વેન આઈ વુડ હેવ ટુ લેટ હર ગો, મારે તેને જવા દેવી પડશે, તે મારી પાસેથી જતી રહેશે, મૃત્યુ પામશે. એન્ડ સો વુડ સી, અને તેણીએ એમ જ કર્યું, અને તે મૃત્યુ જ પામી. ફ્રોમ માય નોટ્સ, માર્ચ 1, 1985, 1985, 1 માર્ચની મારી નોટમાંથી, મારી નોંધપોથી, મારી ડાયરીમાંથી. સી ઇઝ વેરી વીક, તે ખૂબ વીક છે, અશક્ત છે. હર બ્રેધિંગ ઇઝ ઇરેગ્યુલર, તેના શ્વાસોશ્વાસ ઇરેગ્યુલર છે. બટ હર સ્પિરિટ ઇઝ સ્ટીલ કનેક્ટેડ ટુ ધ વર્લ્ડ, પણ તેનો સ્પિરિટ એટલે આત્મા હજુ દુનિયા સાથે જોડાયેલો છે. વેન આઈ હેલ્ડ અ પોટ ઓફ ફ્લાવર્સ ક્લોઝ ટુ હર, દ્રશ્યને તમે વિચારજો, બ્રેધિંગ ઇરેગ્યુલર છે, ઓક્સિજન માસ છે, મરવાની તૈયારીમાં છે, ત્યારે વેન આઈ હેલ્ડ પોટ ઓફ ફ્લાવર્સ, ફૂલોનો પોટ એની નજીક મેં પકડ્યો ત્યારે, સી સે ડિલાઇટેડલી, ડિલાઇટ એટલે ખુશ થઈને તેણે કહેલું, ઓ ધેટ્સ સો પ્રેટી, વાહ કેટલું સુંદર છે. ઇઝન્ટ ઇટ વન્ડરફુલ હાઉ લાઈફ ગોઝ ઓન, આપણું જીવન કેવું જાય છે, કેવું ચાલી રહ્યું છે, એ પણ શું ખરેખર અદ્ભુત નથી. ધેટ નેક્સ્ટ ટુ લાસ્ટ ઇવનિંગ ઓફ માય મધર્સ લાઈફ, મધરની જિંદગીની આગળની સવારે, સી સ્ટાર્ટેડ આઉટ ઓફ ધ વિન્ડો, સ્ટેર, તાકી રહેવું, મારી જેમ વાંચવામાં ઉતાવળ ન કરો, તાકી રહેવું. સ્ટેર આઉટ ઓફ ધ વિન્ડો ઇન ટુ ધ બ્લેકનેસ, બારીની બહાર બ્લેકનેસ, અંધારામાં તે સ્ટેર તાકી રહી હતી. વોટ આર યુ લુકિંગ એટ, આઈ આસ્ક્ડ હર, શું જુએ છે, મેં તેણીને પૂછ્યું. નથિંગ, સી રિપ્લાઇડ, કાંઈ નહીં. વેલ આઈ સેઇડ, લુક એટ મી, તો મારી તરફ જો. મોર દેન એનીથિંગ એલ્સ, આઈ વોન્ટેડ હર લાસ્ટ મોમેન્ટ્સ ફોર મોર દેન એનીથિંગ એલ્સ, બીજી કોઈ બાબત કરતાં વધારે એની છેલ્લી ક્ષણો તે મારી સાથે રહે, મારી બાજુ જોયા કરે, મારી સાથે વાત કરે, તેવું હું ઈચ્છતી હતી. આઈ વોન્ટેડ ધેમ ટુ બી સ્પેન્ડ લુકિંગ એટ ધ ફેસ ઓફ સમવન હુ લવ્ડ હર, હું ઈચ્છતી હતી કે તેણીને જે ખૂબ પ્રેમ કરતું હોય, એટલે કે હું પોતે, રાઇટર પોતે, તેની સામે, તેના ફેસ સામે તેણી અંત સમયે જોયા કરે. ધ સમર આફ્ટર માય મધર ડાઇડ, મધર મૃત્યુ પામ્યાના પછીના ઉનાળામાં, વેન ધ ફર્સ્ટ યલો લીલી અપિયર્ડ, પહેલું લીલી, પીળા કલરનું લીલીનું ફૂલ, લીલી એક પ્રકારનું ફૂલ છે, પોયણું એને કહેવાય, અપિયર દેખાયું ત્યારે, આઈ રેન ઇન ટુ ધ હાઉસ ટુ ટેલિફોન માય મધર વિથ ધ ન્યૂઝ, એ ન્યૂઝ, એ સમાચારને જણાવવા માટે હું ટેલિફોન કરવા માટે ઘરમાં દોડી ગઈ. દેન આઈ રિમેમ્બર્ડ દેટ સી ઇઝ નો મોર, પછી મને યાદ આવ્યું કે તે તો નથી, નો મોર એટલે ડાઈડ, તે તો મૃત્યુ પામી છે. ઇવન નાવ, આજે પણ, આઈ કીપ થિંકિંગ ઓફ ધ થિંગ્સ આઈ ઓટ ટુ ટેલ હર, આજે પણ એ બધી વસ્તુઓને હું યાદ કરું છું જે મારે એને કહેવાની હતી. મમ્મી હોત તો આમ કહેત, મમ્મી હોત તો આવી વાત કરત. આઈ વોન્ટ ટુ આસ્ક હર, એ વસ્તુઓ જે એને કહેવાની હતી, જે વસ્તુઓ એને પૂછવાની હતી, એનો આજે પણ મને વિચાર આવે છે. સી હેડ અ વે ઓફ ગિવિંગ પર્સપેક્ટિવ ટુ માય લાઈફ, મારી જિંદગીને ધ્યેય આપવાનો એની પાસે એક ખાસ રસ્તો હતો.
ફ્રોમ માય મધર્સ બુક. વેન આઈ ટર્ન 70, એની મધરે ડાયરીમાં લખ્યું કે જ્યારે હું 70ની થઈ ત્યારે સમવન આસ્ક મી હાઉ ઇટ ફેલ્ટ ટુ હેવ અરાઇવ્ડ એટ સચ એન એજ. વેલ, ઇવન ધો માય બોડી ઇઝન્ટ ધ સેમ. બોડી ઇઝન્ટ ધ સેમ, શરીર એવું નથી, શરીર જુવાન નથી, તેમ છતાં આ ઉંમરે પહોંચીને તમને કેવું ફીલ થાય છે એવું કોકે પૂછ્યું ત્યારે જવાબ સરસ આપેલો, આઈ એમ સ્ટીલ ધ સેમ, હું હજુ એવી જ છું. આઈ વિલ ઓલવેઝ બી ધ ગર્લ, પેલા 70 વર્ષના મધર કહે છે આઈ વિલ ઓલવેઝ બી ધ ગર્લ, હું હંમેશા એ છોકરી જ રહીશ. હુ લવ્ડ કેટ્સ, જેને બિલાડીઓ પસંદ હતી, ફ્લાવર્સ એન્ડ રેસ્ટ ફ્રોમ હાઉસ ટુ સ્કૂલ ટુ પ્રેક્ટિસ ડાન્સિંગ લેસન્સ, ડાન્સિંગના લેસન માટે સ્કૂલથી ક્લાસીસ સુધી દોડી કરતી, ફૂલોને બિલાડીઓને પસંદ કરતી એ છોકરી જ હું અંત સુધી રહીશ. ઇનસાઇડ આઈ એમ સ્ટીલ ધેટ પર્સન. 70ની ઉંમરે ઇનસાઇડ, અંદરથી તો હું હજુ તે જ વ્યક્તિ છું. રાઇટર કહે છે કે આઈ મિસ ધેટ પર્સન, હું તે પર્સનને, તેવી મારી માને યાદ કરું છું જે આત્માથી જુવાન હતી અને તેની બધી જ સ્મૃતિઓ મારી નજર સમક્ષ સરી પડે છે. દેટ્સ ઇટ ફ્રેન્ડ્સ. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર ઓફ યોર સેલ્ફ. જય હિન્દ, જય ભારત.